એ મોટા હાડું હા અમાર બે નાનકા હાડું સોરા તો નોકરી લાગી ગયો હા તો તારા સોરા અસ્સા ખાસા ભણી લે તારે નોકરી લાગી એમ કહો અચ્છા એક વાત બતાડો તમારા સોનો નોકરી લાગી ગઈ તો તમે બેને હું લાવીને ખવડાવે હોનાવાળા બિસ્કિટ લાવીને ખવડાવે તો રોટા છે કે એક બતાડો ને પૈસા લાવીને ખવડાવે મો એક વાત કહો સાંભળો મારા સોરો આ ખેતીવાડી કરી રહી છે ઠીક હે તો મોએ ખાવા ખાઈ રહી જાઉં ને તમારા સોરો સરકારી નોકરી કે તમે ખાવા ખાઈ રહી જાઓ ને તમારે એ વાત કરવાની કે નોબત આવે મારા આંગણામાં એ વાત કરવાની કે નોબત આવે કે અમારા સોરો નોકરી લાગી ગઈ સરકારી ને મારા સોરો એ સાંભળે તો હું સોચતો હોય કે મારા સોરોમાં ત્યાં દિમાગમાં હું પ્રેશર પડતો હોય કે તમે મતલબ તમારા હગાનું શું હે કે કઈ બી કરીને તમારે સંભળાવવું પડે ને અમારે નીચો ભાડો પડે કેમ બી કરી મારે એમ કેવું હે હા અમાર સોરો મહિને પસા 8,000 રૂપિયા લાવી ના લે તારા સોરો હું આ લે મો એક વાત કહો સાંભળો તમારો સોરો સરકારી નોકરી કરી રહી છે કે તે સોરો તમે ગાઢતો બી નહીં સહી બતાડો મારો સોરો ખેતીવાડી કરે ઘરનું કામ કરે મેં હાથે બેન ખાવા ખાય તમારો સોરો તમે હાથે બેન ખાવા ને ખાય ને મો એક વાત કહો સાંભળો તમે તો આ હગાજી હે કે તમે મારા જુસ્તો છે તમે અહીંયા ઉઠીને નકળી જો આ પરોણાજી દેખાય મોરમ ફેરવી દે ને આ બહાર વાળી જો વાત કહો હમણાં એ ડુહે આણ ખાડે બિંજા યાર બાંડામાં ખાડે આલે કે મને ખાડે કાઢે ચલો ઉઠો રે તમે નકળો અહીંયા